જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. એટલે તો આપણે સવારે જ વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે મેં કીધું લાવવા જવા દે ઉપર કેવી ઠંડી લાગે છે. હવે ઠંડી હોય ને વધારે લાવને હવે જવા દે થોડી વાર ઉપર. અત્યારે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. જો હવે કુંડામાં કેટલું પાણી પીવું છે, એટલું બધું કઈ ખાલી થયું નથી. એટલું પી થોડુંક એવું ખાલી થયું છે. અહીંયા ચણ નાખી હતી જો થોડીક પણ એમનામ જ છે. આપણે ઉપર આવી ગયા અત્યારે તો મજા આવે એવું ઠંડુ ઠંડુ બધું સવારનું વાતાવરણ જોઈ. ગાયો ઊભી સરસ મજાની સવાર પડી ગઈ. ચાલો આપણે અત્યારે મળીએ જઈએ નીચે. ઠંડી લાગે છે, ઝાકળ છે ને તો ઘણો. આમાં એટલો બધો નથી દેખાતો, દેખાય છે એમ તો આમ બધી બાજુ દેખાય છે પણ ઓછો છે. અત્યારે પણ વાગી ગયા છે કેટલા 7:30 પોણા 8 જેવો ટાઈમ છે. ત્યારે એટલો બધો ન હોય, સવારમાં વહેલો ઝાકળ હોય. હાલો હવે આપણે નીચે જઈએ. હજી જયું કઈ ઉઠતા નથી, કારણ કે રાતે બહાર ગયા તા તો મોડા આવ્યા છે, એટલે કઈ ઉઠતા નથી. હવે એને ઉઠાડવા જોશે કે ઉઠો એમ. જોઈ લેવા સામે ટમેટા કેટલા દેખાય તમને બધા? કેવી સરસ ટમેટીઓ, મસ્ત ટમેટા આવ્યા છે. પાકેલા પણ છે. ચાલો આપણે નીચે જઈએ, જઈને ઉઠાડીએ. અત્યારમાં બિચારા જાય રહી ગયા છે. આપણે જઈએ હજી કઈ ઉઠતા નથી. જવાનું મોડું થવાનું છે ને ઉઠે તો થાય. મમ્મી તૈયાર થઈ ગયા. ચાપ પાડો જઈએ. શેઠ હજી ઉઠતા નથી કા? વેલું ઉઠી જવાય. હા એ રીતે મોડા આવ્યા હતા એટલે નથી ઉઠતા. બહુ મોડો આવ્યો હતો ને બહાર ગયો હતો. હું તો પછી રાતે ઉઠી હતી તો તમે સુઈ ગયા હતા. કે મમ્મી હવે સુતા જ નથી ઉઠાડવા. જઈ મને ઉપાધિ જાગીને તો નીંદર ચડી ગઈ. પછી ઉઠા કે નહીં હજી? ઉઠાય હાલો. તૈયાર થાય. હવે જોઈએ ઉઠતા નથી. ઓ જયું ઉઠી જાવ. જોઈ લ્યો જયું શેઠ ઉઠતા નથી. કોઈ નથી આવતું. શું થાય અત્યારે? હે કોઈ આવતું નથી એમ કહું કે મોડું થાય ઉઠો એમ. મોડું થવાનું એક બે એવું ઉઠતા નથી. શું બકલ આયા પડી નીચે. જો મમ્મી તૈયાર થઈ. તમે તૈયાર થઈ જાવ. એ તો કઈ ઉઠતા નથી. ચાલો હવે બધા લોકો આગળ જોતા રહેજો. જોઈએ સુરજ દાદા કેવા મસ્ત દેખાય. ઉગતા ઉગતા આવે ને આમ ગાયો એક આમ જાય છે. મમ્મી આવે છે રોટલી દેવા. ગાયને રોટલી દઈ દે અત્યારમાં. રોટલી દેવાની હાલો. હા આવી ઈ ગા ક્યાં હાલ. એ ગામમાં જો ગાયું જો બિસાડ્યું. રોટલા કોક દે ને તો ખાઈ લે. આ નઈ દે આ બિસાડો ખાય. વાસડો હોય શું કા દેવું જ પડે ને. બધાને દેવાય છે.
ઉત્તરાયણમાં કેવું ઠંડુ ઠંડુ જો સુરજ દાદા તો જો લાલ 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 ઘૂમ જેવા થઈ ગયા આવ્યા કે નહીં મસ્ત મજાનું જો સવાર પડી ગયું કા હા હો બહુ ટાઈમ લાગે સવારમાં વારવા જાય ને તો આખા ઠરી જાય પછી આપડે મોટું રહ્યું ને વારવાનું તમારે શિયાળા કોણ કોણ સદા ટી-શર્ટ પહેરે કોમેન્ટ કરો અમારે જોઈ લે છે અમારે પહેરે શું ભાઈ તો ટોપી કા પહેરી કાનમાં કાઈ આજ કામ મોડા હોય થાય બસ કાટિયા પર ચડી જતા કા બાકી કાનમાં ટાઈટ ન કરવી જોઈએ એક વાગે આવ્યો ને દોઢ વાગે તમે કીધું કે આજે અમાર જઈ બહુ મોડો કરાઈ કે બાઈક તો હજી એને નીંદર આવે અત્યારમાં જો બનાવી નાખ્યું વાલનું શાક મસ્ત વાલનું શાક બનાવી નાખ્યું મોડું બનાવી ટિફિન લઈ જાવ એટલે આપણે બપોરે રસાવાળું ન બનાવે આવું કોરો મોરો સરસ મજાનું બનાવી નાખ્યું વાલનું શાક જઈએ શેઠ મોટું ધોવા જઈને ઠંડી લાગે છે એને ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો બ્લોગ ચાલુ કરી દીધો ત્યારે વાગી ગયા છે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આજે બહુ મોડું થઈ ગયું છે રસોઈમાં પણ તો આજે તો આપણે રસોઈમાં બનાવતા અડદની દાળ મેં તમને કીધું હતું કે કાલે જ મારે બનાવી હતી પણ જયું ને ખાવા હતા બટેટાનું શાક ને રોટલી ને એવું ખાવું હતું એટલે આપણે કાલે નહોતી બનાવી તો આજે આપણે સરસ મજાની અડદની દાળ બનાવી નાખશું અને જો આજે તો માથામાં તેલ પણ નાખી લીધું જે દિવસના હેર કટ કરાવી હતા તે દિવસનું તેલ જ નહોતું નાખ્યું તો ક્યારેક તેલ નાખવું પણ જરૂરી છે તો આજે તમે જો તેલ નાખી લીધું છે તેલ નાખ્યું તો આમ માથામાં સારું લાગે તો હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ આજે તો બનાવી છે અડદની દાળ બહુ મસ્ત બનાવશું આપણે તમે બધાને અડદની દાળ ભાવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો જરા અડદની દાળ અને બાજરાના રોટલા બહુ મસ્ત થાય આપણે જો અડદની દાળ આમાંથી કાઢી લઈએ થોડી વાર પલાળી દઈએ પછી અડદની દાળને બાફવા મૂકી દઈએ થોડીક આપણે દાળ કાઢી લઈએ જો આ વાડીનો મીઠો લીમડો કાલે કહેતી હતી કે નથી પૂરો થઈ ગયો છે આજે આવી ગયો હવે આપણે અડદની દાળ જોઈએ એટલી કાઢી લઈએ અડદની દાળ અમે એમના પીએ તો પણ મજા જ આવે ખાઈ નહીં તો કાંઈ નહીં પણ અડદની દાળ પીવી જરૂરી એટલે મજા આવે એમ અડદની દાળ પીવાની કેમ નીકળતી નથી આમાં ત્યાં જ દાળ આપણે જોઈએ અડદની દાળ કાઢી લીધી બહુ વધારે નીકળી ગઈ એવું લાગે છે મને તો થોડીક પાછી આમાં નાખી દઈએ આટલી બધી શું બનાવી નાખવાનું પછી ખોટી બગડે એવું ન કરે તો આપણે પાછી એમાં અડદની દાળ નાખી દઈએ પછી આ દાળ છે ને ઘાટી થાય એટલા માટે આપણે અડદની દાળ પાછી કાઢી દઈએ ચાલો હવે પેલા આપણે અડદની દાળને બાફવા મૂકી દઈએ અને આને પાછું મૂકી દઈએ હતું ત્યાં આપણે જો હતું ત્યાં રાખી દીધું છે અને હવે આપણે અડદની દાળને સરસ ચોખ્ખા પાણી ધોઈ અને અડદની દાળને બાફવા મૂકી દઈએ તો ચાલો હું દાળ બાફવા મૂકી દઉં તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો જ્યાં સરસ ચોખા પાણી અડદની દાળ ધોઈને આપણે દાળ મૂકી દીધી છે બાફવા હવે દાળ બફાઈ જાય પછી સરસ દાળ વઘારી નાખીએ અને પછી બનાવી નાખીએ બાજરાના રોટલા જો દરવાજો મારે પૂરું થઈ ગયું દરવાજો બંધ જ છે એટલે ખોલ્યો નથી દરવાજો ખોલી નાખીએ બહારની લાઈટ નથી કરી તો લાઈટ પણ કરી નાખીએ ચાલો દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં હું દાળ વઘારવાની બધી તૈયારી કરી લઉં લીલી મરચી ને લીલું લસણ ને બધું છે તો દાળ બહુ મસ્ત બનશે તો ચાલો હું બધી તૈયારી કરી લઉં તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો જો પંખો જઈ કહેતા હતા ને કાલે ફિટ થઈ જશે લઈને અહીંયા રાખી દીધો છે કાંઈ ફિટ કર્યો નથી હવે જોઈએ આપણે ક્યારે ફિટ કરે છે ચાલો હું બધી તૈયારી કરી લઉં ને પછી આપણે દાળ બનાવશું ત્યારે તમને બધાને હું
બતાવીશ તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. દાળ બફવા મૂકી દીધી હતી તો સરસ મજાની દાળ પણ બફાઈને થઈ ગઈ છે તૈયાર. અને બધી આપણે શાક કરવાની પણ તૈયારી કરી લીધી છે. અહીંયા કુકર આપણે ધોઈને રાખી દીધું છે જેથી પાણી ભરી જાય પછી આપણે તેલ નાખશું. જો અહીંયા સરસ મજાની દાળ પણ બફાઈને થઈ ગઈ છે તૈયાર. અહીંયા સુધારી લીધું છે ટમેટું, લીલી ડુંગળી હતી અને એક સુકેલી ડુંગળી, અને અહીંયા છે લીલું લસણ અને મીઠો લીમડો, આદુ, લસણ, લીલી હળદર ને મરચી સરસ મજાની પેસ્ટ બનાવી છે. અને મસાલા લઈ લીધા છે ને અહીંયા તેલ લઈ લીધું છે. તો જો હવે પાણી બળી ગયું છે તો આપણે તેલ નાખી દઈએ. સરસ મજાની અડદની દાળ બનાવી નાખીએ. આપણે અહીંયા 2 પાવડા જેટલું તેલ નાખી દઈશું. આપણે તેલ તો નાખી દીધું છે. હવે તેલ ગરમ થાય પછી આપણે મીઠો લીમડો અને લીલું લસણ ને નાખી દઈએ. થોડુંક નાખી દઈએ જીરું વઘાર માટે. સરસ મજાની બધી તૈયારી કરી લીધી છે. આપણે આમાંથી જીરું લઈ લઈએ અને વઘાર માટે થોડું આમાં નાખી દઈએ. જીરુંને ખાવા દઈએ, તેલ પણ ગરમ થવા દઈએ, પછી નાખી દઈએ મીઠો લીમડો અને લીલું લસણ. લીલું લસણ હવે બહુ મસ્ત થાય એમ જોઈ લે. વાડીમાં કેટલો બધો લીમડો આવ્યો. મેં કીધું આજે લીમડો પૂરો થઈ ગયો તો આજે જ આપણે લીમડો આવી ગયો એટલે આપણે સરસ મજાનું કોઈનામાં નાખી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે મીઠો લીમડો અને લીલું લસણ નાખી દઈએ. એટલે આપણે લીલું લસણ આમાં નાખી દીધું. મીઠો લીમડો થોડી વાર ખાવા દઈએ. લસણને સહેજ લાલ ખાવા દઈએ. પછી નાખી દઈએ ડુંગળી, પછી નાખી દઈએ ટમેટા. આપણે મરચી પીસી નાખીએ છીએ. તીખી હોય તો મજા આવે. સાથે પણ મસ્ત છે ખાટી ખાટી. તીખી અને ખાટી દાળ બહુ મસ્ત થાય. તો લસણ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ ડુંગળી. ડુંગળીને પણ થોડી વાર ખાવા દેશું ને પછી નાખી દેશું ટમેટા. ડુંગળીને પણ સહેજ લાલ ખાવા દેશું. તેલમાં સરસ રીતે આપણે સાતળી લઈશું ને પછી નાખી દઈશું ટમેટા. હજી મમ્મી એવા નથી, એની મોડું થઈ ગયું છે. મારે મોડું થઈ ગયું રસોઈ બનાવવાનું. કઈ વાંધો નહીં, રસોઈ બની જશે. દાળ તો ગરમ હોય તો જ ભાવે. એટલે શાકભાજી નાવા ચાહે ના કરતું તમારે કોઈ બની જશે. 3 રોટલા બનાવતા શું વાર લાગે. પછી બનાવી નાખીએ રોટલા. તો ડુંગળી પણ સરસ રીતે થઈ ગઈ છે. તો હવે આપણે નાખી દઈશું ટમેટા. થોડી વાર સરસ રીતે ખાવા દઈએ. તેલમાં સરસ રીતે બધું સાતળી જાય તેમાં તો પણ એકદમ ગળી જાય પછી આપણે નાખી દઈશું જે પેસ્ટ બનાવી હતી એ. હવે સરસ રીતે બધા મસાલા પાકી ગયા છે તો હવે આપણે નાખી દઈશું આ બધા મસાલા. ત્યાં ચટણી હજી આપણે કઈ નાખ્યું નથી. ડુંગળી, ટમેટું અને લીલું લસણ સરસ રીતે બધું પાકી ગયું છે. હવે આપણે બધા નાખી દઈશું મસાલા. સેજેવી નાખી દઈશું હું તો આપણે નાખીએ છો બધા શાક. તમે બધા નાખો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. સેજેવી નાખી દઈએ હળદર, થોડીક નાખી દઈએ ચટણી. ધાણા જીરું આપણે વધારે નાખીશું. 2 ચમચી જેવું નાખી દીધું ધાણા જીરું. સરસ રીતે વઘાર આપણે પાકવા દઈશું. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી. પછી નાખી દઈશું દાળ અને પછી ઉપરથી નાખી દઈશું છાશ. તો વઘારને આપણે થોડી વાર પાકવા દઈએ અને પછી આપણે નાખી દઈશું દાળ. તો જો ઉપર તેલ આવી જાય સરસ વઘાર પાકી ગયો છે. હવે આપણે નાખી દઈએ કે આપણે દાળ બાફીને રાખી હતી એ.
આમાં દાળમાં નાખી દઈએ પાણી. છૂટી છૂટી છે એવી છૂટી છૂટી નથી રાખવાની આપણે, એકદમ ઘટ થઈ જવા દેવાની. સરસ આપણે જો દાળ નાખી દીધી છે, સરસ રીતે બધું મિક્સ કરી નાખશું. અને આપણે લઈ લઈએ છાશ. એક વાટકો છાશ નાખી દઈએ ખાટી, એટલે મસ્ત થાય ખાટી અને તીખી. તો આપણે આમાં દાળ તો નાખી દીધી છે, હવે નાખી દઈએ છાશ. છાશ પણ લઈ લીધી છે. તો આપણે દાળ તો નાખી દીધી હતી, હવે આપણે છાશ નાખવાની બાકી છે. તો અહીંયા જો મેં છાશ પણ લઈ લીધી છે. તો હવે આપણે આમાં છાશ નાખી દઈએ અને પાકવા દેશું બધાને. એકદમ ઘટ થાવ દેશું દાળ, મજા આવશે દાળ અને બાજરાના રોટલા. તો ચાલો હવે આપણે પાકવા દઈએ. સીટી પાડવાની નથી, એમના ઉપર આપણે ઢાંકણું ઢાંકી દેશું અને પાકવા દઈએ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી. તો ચાલો હવે હું બનાવી નાખું બાજરાના રોટલા, અને પછી મમ્મીને આવશે તો બાજરાના રોટલા બની જશે. બે નાઈ ફ્રેશ થઈ જશે ત્યાં તો રસોઈ કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે બધા જમી લેશું. બધા બ્લોગ આગળ જોતા રહેજો. જો મિત્રો અમારા મેડમ બનાવે છે રોટલો. રોટલો બનાવે છે રોટલો. હા હો, બાજરાના રોટલા બનાવવા પડે. તમે બનાવી નાખતા કેવો ગાવડા ચૌદ પડી નહીં ના એ હવે એવું કેવું નથી બનાવતી. બનાવે છે એમાં નાખી પડી છે. પડી જાય પાછો બાંધીને કરી નાખવાના, એમાં કઈ હોય ને. હવે થઈ જાય છે કે હાવ પડી ન જાય. નક્કી ન હોય અત્યારની છોકરી. નાના નાના કરી એટલે થઈ જાય, નો વાંધો આવે. હે યાદ મેં બનાવ્યા જ નથી. પાટલામાં કર પછી મેં કહું પાટલો નથી કરવું. હાથેથી શીખવા હે, જેવા થાય એવા. બરોબર ને? પતંગ ચગાવે ને બધું. હા હો, પતંગ તો ચગાવવાની હોય. કાલ લઈ આવજો બધું, ચગાવશું. આજે જ લઈ આવવાનો હતો, પછી કાલ લઈ આવે. જો બની ગયો ને તો પછી જાય દાળ ઉકળે છે. ના ના ઉકળે છે હજી. ફેવરિટ દાળ કાજુ. એનો ભાવે ને એટલે એમ કઈ મારી ફેવરિટ દાળ. કા ખાવાનું હોય બધું એમ નો હાલે, નો ભાવે બધું ખાઈ લેવાય. અત્યારે શિયાળા મને આ દાળ ભાવે. ભાવશે. બાજરાનો રોટલો ચોરીને ખાઈ લેજો. હું ન ભાવે. ભૂખ લાગી તો ખાઈ જ લેવાનું. એમાં કઈ ના ના પડે. ઈ તેમ જ હોય, ખાઈ લેવાનું. હાલો અમે હવે રસોઈ થઈ ગઈ, જમવા બેસી ગયા. હા હો, હાલો આગળ બ્લોગ જોતા રહેજો. બરોબર. હાલો બધા વારું કરવા જો. અડદની દાળ ને બાજરાના મકાઈના રોટલા ને જારના પાપડ ને ઠંડી ઠંડી છાશ ને બધા હાલો વારું પાણી કરવા. હું તો જો ખાઉં છું. હા અમારી જેઠો જોઈને હું તો ખાવાનું ચાલુ કરી દઉં. અડદની દાળ ખાવાની બહુ મજા આવે. કેવી બની? મસ્ત બને. મને જમી લે. ખાઈ પીને નવરા થઈ ગયા ને એટલે હવે જો આ જીંજરા ખાવાનું ચાલુ કરી દીધું. આપડે કાયમ નો રૂલ. કા જીંજરા ખાવાનું. ખાવાનું નહીં મૂકવાનું. હા ખાવા તો જોઈએ જ. તો એટલે જીંજરા સબ ખવાય ને પછી ક્યાં જીંજરા લેવા જવાના છે. લીલા સબ ખાય જ લઈ. અમારે તો તારું બાઈ નો પછી ફોલીને દેવા પડે. એના જો સીણા ફોલેલા જોય, શેરડી ફોલેલી, એ કોણ કરી દે છે એવું. ટાઈટ લાગે પણ ફૂલાય ન. હા
લાડમાં બોલમાં કા ટોપી પહેરેલ બધાને એવું થતું હોય એટલે કોઈને હોય જ નહીં, એ વાત જ ખોટી. એટલે કેમિકલ વાળું બધું આવે. શું તો ઇનામ દેવું હાલ તને ₹1,00,000 નું. નું હાલે ને ગોતવા થોડું જવાય. હે અત્યારે જ ગોતવાનું. હા અટાણા ₹1,00,000 રોકડો. હા બરોબર થઈ જાય. કેમિકલ જ એવા આવ્યા, માથામાં કઈ રે એમ જ નથી. વાળ ફરી જાય એમ છે બધાયના. નથી ખાવા હાથે નો બગડવા જોઈએ. ફોલીને નાખવાસ, ખાઈ જ જવાના. કાલે નવા આવે. હાલો શેણા ખાવા બધાય. ખાવું હોય બધા આવી જાવ. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.